મુન્દ્રામાં રહેણાંક વિસ્તારમાં જૂના મોબાઈલ ટાવર મુદ્દે ઉઠ્યો પ્રશ્ન. તપાસ અને કાર્યવાહી કરવાની માંગ. મુન્દ્રા શહેરમાં રહેણાંક વિસ્તારમાં ઉભેલા જૂના મોબાઈલ ટાવર અંગે સ્થાનિકોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. સામાજિક કાર્યકર સમા અબ્દુલ મજીદ દ્વારા મુદ્દે ગંભીર રજૂઆત કરવામાં આવી છે. તેમણે જણાવ્યું હતું કે રહેણાંક વિસ્તારોમાં ઉભેલા કેટલાક જૂના મોબાઈલ ટાવરો પર્યાવરણ અને માનવ આરોગ્ય માટે નુકસાનકારક બની શકે છે. જો ભવિષ્યમાં કોઈ દુર્ઘટના અથવા દુઃખદ ઘટના સર્જાય તો તેની જવાબદારી કયા તંત્ર પર આવશે તે પણ એક મોટો પ્રશ્ન છે. આરોપ છે કે નિયમોને અવગણી આવા ટાવર ઉભા કરવામાં આવ્યા છે, જેથી સમગ્ર કચ્છ જિલ્લામાં આવા ટાવરોની સમીક્ષા અને તપાસ કરવાની જરૂરિયાત વ્યક્ત કરવામાં આવી છે. સાથે જ જે તે વિસ્તારમાં ટાવર સ્થાપિત કરવા પહેલા સ્થાનિક રહીશોની મંજૂરી લેવાઈ હોય તેવી માંગ પણ ઉઠાવવામાં આવી છે. સમા અબ્દુલ મજીદે તંત્રના મામલે તાત્કાલિક ધ્યાન આપી જરૂરી કાર્યવાહી કરવા અપીલ કરી, જેથી આવનાર સમયમાં કોઈ અનિચ્છનીય ઘટના અટકાવી શકાય અને લોકોમાં વિશ્વાસ જળવાઈ રહે. સ્થાનિક લોકોમાં પણ આ મુદ્દે ચિંતા વ્યાપી રહી છે અને યોગ્ય તપાસ તથા સ્પષ્ટ નીતિ અમલમાં મૂકવાની માંગ તેજ બની રહી છે. રિપોર્ટર ગોવિંદ માતમ, નિરોણા.